નજર રહેશે। લગભગ 20 તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત પહોંચે અને ગુજરાતની અંદર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। એટલે આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખશું અને ગુજરાતમાં આ સિસ્ટમ ક્યારે પહોંચશે, ક્યારે વરસાદ ચાલુ થશે તેની પડેપડની માહિતી છે અમારા તરફથી આપને આપવામાં આવશે। મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર વરસાદની જરૂર છે। હવે વરસાદની જરૂર વાળા લોકો ખાસ કરીને તમારા માટે ખુશખબરી આવી ગઈ છે। ગુજરાતની અંદર વરસાદ પડવાની તૈયારીમાં છે। ગુજરાતની અંદર વરસાદ કેટલો દૂર, ગુજરાતની અંદર કયા કયા જિલ્લા તાલુકાની અંદર વરસાદ પડવાનો છે, વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાત કીધો, તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો વરસાદની રાહ જોઈને બેઠા છે। પરંતુ મિત્રો વાત કીધો, ખાસ કરીને આ વરસાદ ક્યારે આવી શકે છે ગુજરાતની અંદર? અત્યારે મિત્રો મહારાષ્ટ્રની અંદર ભાઈ ચોમાસું છે, નૈઋત્યનું ચોમાસું હજી ગુજરાતથી ઘણું દૂર છે। 1-2 દિવસની અંદર ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ભાઈ આવી જવાનું છે। તારીખ 20 પછીના ગાળાની અંદર ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા પૂરેપૂરી છે અને વાવણી લાયક મિત્રો વરસાદ ભાઈ તારીખ 15 પછી પડવાનો છે થોડો ઘણો। પરંતુ તારીખ મૂળ આપણે વાત કરીએ તો 22 તારીખ પછી જ ગુજરાતની અંદર ભારે વરસાદ છે। અત્યારે ખાસ કરીને પરેશ ગોસ્વામીની આગાહી આપી દેવામાં આવી છે કે 1-2 દિવસની અંદર ગુજરાતની અંદર નૈઋત્યનું ચોમાસું ભાઈ આવી જવાનું છે। 15 તારીખ પછી મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદ છાંટા સવ્યા સાથે વરસાદ જોવા મળી શકે છે। બાકી ભારે વરસાદ તારીખ 22 પછી ગુજરાતની અંદર જોવા મળી શકે છે। વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।